બીસીસીઆઈએ આઈપીએલ શરૂ થવાના લગભગ 1.5 મહિના પહેલા તેના રાજ્ય ક્રિકેટ એસોસિએશનને એક મોટી અને કડક સૂચના આપી છે। બીસીસીઆઈએ રાજ્ય એસોસિએશનોને કડક શબ્દોમાં કહ્યું છે કે આઈપીએલ માટે નિર્ધારિત મેદાન લેજેન્ડ્સ લીગ અને સેલિબ્રિટી ક્રિકેટ લીગ વગેરે માટે ઉપલબ્ધ કરાવવામાં ન આવે। આ ઉપરાંત બીસીસીઆઈએ આઈપીએલની ટીમોને પણ મોટો ઝટકો આપ્યો છે। ભારતીય ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર પ્રેક્ટિસ માટે આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓને પણ મેદાન આપવામાં આવશે નહીં। બીસીસીઆઈએ આ અંગે રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને ઈમેલ પણ મોકલ્યો છે। બીસીસીઆઈએ આ મામલે રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને ઈમેલ મોકલ્યો છે। ઈમેલમાં બીસીસીઆઈએ જણાવ્યું છે કે ચંદાન અને આઉટફિલ્ડને સ્વચ્છ રાખવું જોઈએ। જો કે બીસીસીઆઈએ એમ પણ કહ્યું છે કે પહેલેથી જ નિર્ધારિત રણજી ટ્રોફી મેચો માટે મુખ્ય સ્ક્વેર અને આઉટફિલ્ડનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ આઈપીએલ ટીમો લેજેન્ડ્સ લીગ અને સ્થાનિક મેચો અને સેલિબ્રિટી ક્રિકેટ લીગ વગેરેના પ્રેક્ટિસ સેશન માટે મેદાનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।